માંગરોળ 156 વિધાનસભા સમાવિષ્ટ માંગરોળ ઉમરપાડા અને તરસાડી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરો અને શુભેચ્છકોને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરોને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી। ગણપતસિંહ વસાવાએ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી। ખાસ વાત કરીએ આ સાથે જ સરકારની વિવિધ યોજનાની માહિતી આપી ભાજપે કરેલા કાર્યોની વિગતોની માહિતગાર કર્યા હતા। આવનારા દિવસોમાં માંગરોળ ઉમરપાડા વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થશે તેવું કહ્યું। આ પ્રસંગે ભાજપ અને આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરત જિલ્લાના 156 માંગરોળ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન વાંકલ મુકામે આયોજિત કરવામાં આવેલ છે। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લાના અમારા ત્રણેય મહામંત્રી શ્રી જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ, સુમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે। ત્યારે સૌથી આનંદની વાત એ છે કે જે મહારાષ્ટ્રની અંદર હાલમાં જ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટી અને યુતિએ જે જંગી બહુમતી હાંસલ કરી છે એના તમામ કાર્યકર્તાઓને હું લાખ અભિનંદન આપું છું। અને આવનારા દિવસોમાં આવનારું નવું વર્ષ એ માંગરોળ વિધાનસભાની અંદર ગુજરાતમાં અને દેશમાં હજુ પણ ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં, નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત હજુ પણ આવનારા દિવસોમાં પ્રજાહિતના કાર્યો કરીને, પ્રજાલક્ષી વિકાસના કામો કરીને વિકાસની અનેક ઊંચાઈઓ સિદ્ધ કરે અને છેવાડાના માનવી સુધી, ગરીબથી ગરીબ માનવી સુધી પણ સરકારની યોજનાઓ અમે પહોંચાડી શકીએ એવો આજના અમારા ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે। ગામે ગામ, છેવાડાના ઘર સુધી ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, મેમ્બરો બને એવા અમારા સૌના પ્રયત્નો છે। ત્યારે ફરી એકવાર આ નવા વર્ષમાં તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી માટે આ નવું વર્ષ ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ લઈને આવે એવી મારી શુભકામનાઓ છે।